હેલો ફ્રેન્ડ્સ, હું કિચન સિરીઝમાંથી જિજ્ઞા. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક એવી મગની દાળ અને મેથીની કડક મસાલા પૂરી જે એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે ને કે ઘરમાં નાના મોટા બધાને પસંદ આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ પૂરી લાંબી સફર, પિકનિક, ઓફિસ ટિફિન, સ્કૂલ ટિફિન, ચા નાસ્તા માટે તો એકદમ પરફેક્ટ છે. જો તમે ફરવા જવાના છો અને એવું કંઈ સાથે લઈ જવા માંગતા હોય કે જે સહેલાઈથી બગડે પણ નહીં અને ઘણા દિવસ સુધી ક્રિસ્પી કડક તાજું રહે, તો આ પૂરી એકદમ પરફેક્ટ છે. આ પૂરીમાં લોટ બાંધવાની અને તળવાની જ ખૂબી છે, જેથી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને જરાય પોચી નહીં પડે. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. તો અહીંયા મારી પાસે બાફેલી મગની દાળ છે. 1/4 કપ જેવી પીળી મગની દાળને અડધી કલાક પાણીમાં પલાળીને દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરીને કુકરમાં 3 થી 4 વિસલ વગાડી લીધી છે. એટલે દાળ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળમાં જરાય વધારાનું પાણી પણ નથી, છૂટી છૂટી રહે એ રીતના બાફી લીધી છે. સાથે દબાવીએ તો એકદમ મેશ પણ થઈ જાય છે. હવે આ મગની દાળને આપણે મિક્સરમાં પીસી લેવાની છે, જેથી એનું ટેક્સચર છે ને એકદમ લીસું થઈ જાય. અહીંયા દાળની સરસ પેસ્ટ થઈ જાય એટલે 2 ચમચી જેવું પાણી ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ. અહીંયા માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, વધારે પાણી નથી ઉમેરવાનું, માત્ર 2 ચમચી જેવું જ ઉમેર્યું છે. હવે ઢાંકણ બંધ કરીને દાળને પીસી લઈશું. તો જુઓ અહીં એકદમ સરસ રીતના દાળ છે એ પીસાઈ ગઈ છે. હવે આ દાળને સાઈડમાં રાખીને આપણે પહેલાં લોટ બાંધવાની તૈયારી કરીએ. તો અહીંયા મેં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. તમે પા કપ જેવી મગની દાળ લીધી હોય તો સૌથી પહેલાં એની સામે 1 કપ જેવો ઘઉંનો લોટ લેવાનો. હવે આ ઘઉંના લોટમાં બધા મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેવી હળદર ઉમેરીશું, 1 નાની ચમચી લાલ મરચું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી જેવું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેવો અજમો ઉમેરીશું. અજમાને હાથમાં ચોળી લીધો હતો જેથી ફ્લેવર સરસ આવે, અને સ્વાદ પ્રમાણે સાથે મીઠું પણ ઉમેરી દઈશું. હવે 4 ચમચી જેવું તેલનું મોણ ઉમેરવાનું છે. મોણ છે ને સરખી માત્રામાં ઉમેરવાનું, નહીંતર પૂરી છે ને એકદમ ચવડ થશે, જેથી લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે, પોચી પડી જશે. હવે આમાં 1/4 કપ જેવી લીલી મેથીને ઝીણી સમારી ઉમેરી દેવાની છે. મેથીનો સ્વાદ આ પૂરીમાં એકદમ સરસ લાગે છે. મેથી ના હોય તો કોથમીર પણ ઉમેરી શકાય. હવે લોટમાં બધા જ મસાલા કરી લીધા છે, તો એકવાર મિક્સ કરી લઈએ. જ્યારે તમારે મગની દાળનો ઉપયોગ કરવો હોય ને ત્યારે લોટમાં પહેલાં મસાલા મિક્સ કરીને પછી જ મગની દાળ ઉમેરવાની, જેથી પૂરી છે ને એકદમ ક્રિસ્પી બને. હવે લોટમાં જે મસાલા ઉમેર્યા એ મગની દાળ ઉમેરશું તો પણ ઓછા નહીં પડે, એટલે એટલા પ્રમાણમાં તમારે લોટમાં મસાલા ઉમેરી દેવાના છે. હવે આ લોટ બાંધવામાં છે ને પાણીનો ઉપયોગ નથી કરવાનો. જે બાફેલી મગની દાળ છે ને એમાં જ લોટ બંધાઈ જવો જોઈએ, અને જરૂર પડે તો આપણે વધારે લોટ ઉમેરીશું, કારણ કે અહીં લોટ છે ને એ એકદમ કઠણ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. જો મગની દાળમાં આ બધો લોટ સમાઈ ગયો તો વધારે ઉમેરવો પડશે. હવે અહીં ધીરે ધીરે કરીને બધું જ મિક્સ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. તમે જોઈ શકો છો જેટલી મગની દાળની પેસ્ટ હતી એમાં આટલો લોટ સમાઈ ગયો છે. હજુ થોડો મને ઢીલો લાગી રહ્યો છે, તો 3 ચમચી જેવો લોટ ઉમેરીશું. અહીં તમે જો આ પૂરી બનાવતા હોય અને વધારે જોઈએ તો વધારે ઉમેરી શકાય. ટૂંકમાં તમારે અહીં કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. તો મારે અહીં 3 ચમચી જેવો લોટ જોયો છે. થોડો વધારે કલર સરસ આવે એટલે અડધી ચમચી જેવું મરચું ઉમેરી દીધું છે. હવે જેટલો લોટ ઉમેર્યો, મરચું, એ બધું હવે મિક્સ કરી લેવાનું છે, અને તમે જોઈ શકો છો એકદમ કઠણ લોટ બાંધવાનો છે. અહીંયા હવે વધારે લોટ ઉમેરવાનો નથી. જેટલી મગની દાળમાં પાણી છે એમાં જ લોટ બંધાઈ જશે. એટલે મગની દાળ બાફો ને ત્યારે તમારે ધ્યાન રાખવાનું, વધારે પાણી ઉમેરીને મગની દાળ નહીં બાફવાની. મગની દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરીને મગની દાળને બાફી લેવાની. હવે અહીં લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ કઠણ છે, જરાય ઢીલો રાખવાનો નથી, કારણ કે અહીં કડક ક્રિસ્પી પૂરી બનાવવાની છે. હજુ આ લોટને રેસ્ટ આપવાનો છે, એટલે થોડો ઢીલો તો બનશે જ, એટલે એ મુજબ તમારે લોટ બાંધવાનો છે. હવે લોટને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દઈશું. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને એકવાર લોટને ફરી કૂણવી લઈએ. 10 મિનિટ રેસ્ટ આપ્યો એટલે લોટ છે એ થોડો ઢીલો થયો છે, પણ અહીં લોટને છે ને એકદમ સારી રીતના કૂણવી લેવાનો છે, જેથી પૂરીની બોર્ડર છે ને એ ફાટે નહીં અને પરફેક્ટ શેપ આવે. તો હવે આ લોટને કૂણવીને એમાંથી એક સરખા લુવા બનાવી લેવાના છે. અહીં મોટી મોટી રોટલી વણવાની છે. અહીં આપણે પૂરી છે ને એ ગોળ નથી બનાવવાની, પણ સ્ક્વેર કટ કરવાની છે. સાથે બહુ જાડી પણ નથી વણવાની, પતલી વણવાની છે. તો અહીં મેં સ્ક્વેર કૂકી કટર લઈ લીધી છે. હવે આનાથી જ પૂરીને કટ કરી લઈશું. અહીંયા બહુ પૂરી જાડી વણશો ને
તો એ લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી નહીં રહે અને પોચી પડી જશે. એટલા માટે અહીં પૂરીને છે ને પતલી જ વણવાની. હવે અહીં કૂકી કટરથી પૂરીને કટ કરી લીધી છે. સાથે ફોર્કથી કાણા પણ કરી લઈશું જેથી પૂરી ફૂલે નહીં. હવે આમાંથી વધારાનો લોટને કાઢી લઈશું. તો જુઓ એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે. જો ઢીલો લોટ હશે ને તો આટલો પરફેક્ટ શેપ આવશે નહીં. તો આવી રીતના બધી પૂરીને તૈયાર કરી લેવાની છે. મોટી રોટલી વણી લેવાની. તમે જોઈ શકો છો અહીં થિકનેસ કેટલી રાખવાની છે અને કટરથી આવી રીતના કટ કરી લેવાની છે. તો લોટ બાંધવામાં મેં જે ટિપ્સ આપી એને તમારે બરોબર ફોલો કરવાની છે. લોટ કઠણ જ બાંધવાનો તો જ આટલો પરફેક્ટ શેપ આવશે. સાથે ફોર્કથી કાણા કરી લેવાના. તો હવે આવી રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે. તો ગોળ પૂરીથી બિલકુલ અલગ સ્ક્વેર શેપની પૂરી જો તમે બાળકોને ટિફિનમાં બનાવીને આપશો ને તો એમને પસંદ આવશે. હવે અહીં તેલ ગરમ થઈ ગયું છે. મીડિયમ રાખવાનું છે, બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની. તો મીડિયમ ફ્લેમ ઉપર જ આ પૂરીને તળી લેવાની છે. ધીરે ધીરે તળાશે તો જ એ ક્રિસ્પી થશે. સાથે કલર પણ એકદમ સરસ આવશે. તો તેલમાં સમાય એટલી પૂરીને ઉમેરી દેવાની છે અને થોડી ઘણી તેલમાં સેટ થઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરતા રહીશું. સતત પૂરીને ચલાવતા રહીશું જેથી એનો કલર છે ને એકદમ ઇવન આવે. પૂરીમાં ફોર્કથી કાણા જરૂર પાડવા જેથી પૂરી છે ને એ બહુ ફૂલે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો પૂરીનો કલર છે એ સરસ આવી ગયો છે અને કડક ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે એને એક ડીશમાં કાઢતા જઈએ. આવી રીતના આપણે વારાફરતી મીડિયમ ફ્લેમ ઉપર બધી પૂરીને તળી લેવાની છે. તો જુઓ કેટલો સરસ શેપ આવ્યો છે. બાળકોને આ રીતના બનાવીને તમે ટિફિનમાં આપો ને, છુંદા સાથે આપો અથવા કોઈ અથાણા સાથે, તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો જુઓ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, જરાય પોચી નથી પડી. તો આ પૂરી બનાવવામાં, લોટ બાંધવામાં અને તળવામાં ધ્યાન રાખશો ને તો આટલી જ સરસ બનશે અને આ મહિના દિવસ સુધી સારી રહે છે. તમારે ક્યાંય લાંબા સમય સુધી ફરવા જવું હોય ને તો આ પૂરી બેસ્ટ છે. તમે કોઈ પણ આવી રીતના કન્ટેનરમાં રાખી દો ને તો સરસ એ પેક પણ થઈ જાય છે અને તૂટતી પણ નથી. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ કડક મસાલા પૂરીની રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.